હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા પડે એવી મસાલા મઠરી। ખૂબ જ સહેલાઈથી ઘરમાં મળી રહેતા સામાનથી આપણે અહીં મસાલા મઠરી બનાવીશું। તો મસાલા મઠરી બનાવવા માટે અહીં મેં એક વાડકો ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જેને આપણે ચાળીને લઈશું। રેગ્યુલર આપણે ખાવામાં જે રોટલીનો ઝીણો લોટ ઉપયોગ કરતા હોય છે તે જ આપણે રોટલીનો લોટ લીધો છે। હવે આપણે અહીં 1.5 મોટી પરી જેટલું તેલને ગરમ કરીશું। તેલ ગરમ થાય એટલે આપણે ચપટી હિંગ ઉમેરીશું। 2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરીશું। સાથે જ 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરીશું। અડધી ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી ધાણા જીરું ઉમેરીશું। અહીં આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને જ્યારે તેલ ગરમ જ છે ત્યાં આપણે હવે કોથમીર ઉમેરીશું। કોથમીર ઉમેરીને બધું સરસ રીતે સાતરી લઈશું। એકદમ સરસ મસાલો તૈયાર થઈ ગયો છે। હવે આ તૈયાર કરેલો મસાલો આપણે ઘઉંના લોટમાં ઉમેરીશું। અહીં આપણે બધા મસાલાને તેલમાં સાતરીને લીધા છે એટલે એનો સ્વાદ અને એની સુગંધ ખૂબ જ સરસ આવશે। હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। લોટમાં સરસ બધા મસાલા મિક્સ થઈ જાય એટલે આપણે તેમાં ઘીનું મોણ ઉમેરીશું। તો અહીં આપણે 3 ચમચી જેટલું ઘીનું મોણ ઉમેરીશું અને એકદમ સરસ રીતે લોટને મોઈ લઈશું। તો અહીં તમે જોઈ શકો છો એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ તૈયાર થયું છે। હવે આપણે લોટમાં થોડું થોડું પાણી ઉમેરીને આપણે સરસ રીતે કણક તૈયાર કરીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ કણક તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેના ગુલ્લા પાડી લઈશું। તો લોટનો લુઓ તૈયાર કરીને આપણે મીડિયમ સાઇઝના લુઆ પાડીશું। તો અહીં નાના અને મોટાને એ પ્રમાણેના લુઆ તૈયાર કર્યા છે। હવે આપણે તેમાંથી ગુલ્લા વાળી લઈશું। હવે આપણે તૈયાર કરેલા ગુલ્લાને પૂરીની જેમ વણીશું નહીં, પણ આપણે હથેળીની મદદથી જ તેના કોર્નર પરથી તે દબાવતા જઈશું અને પૂરીનો શેપ આપીશું। તો થીક એવી આપણે સરસ પૂરી તૈયાર કરીશું। આપણે મોણ સરસ ઉમેર્યું છે એટલે એકદમ સરસ ક્રિસ્પી પૂરી તૈયાર થશે। તો ગેસની એકદમ સ્લો ફ્લેમ પર જ આપણે પૂરીને તળીશું એટલે પૂરી એકદમ સરસ અંદર સુધી કૂક થઈ જાય અને આપણે કલર ચેન્જ થાય એટલે પૂરીને ફેરવતા જઈશું। તો ફેરવતા જઈશું અને પૂરીને તળતા જઈશું। પૂરી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે તેલમાંથી બહાર કાઢી લઈશું। આ પ્રમાણેની એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલરની તૈયાર થાય મઠરી એટલે આપણે તેલમાંથી બહાર કાઢીશું। તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની ગોલ્ડન બ્રાઉન કલરની મઠરી તૈયાર થઈ ગઈ છે। તો તમને આ મઠરી ચા સાથે ખૂબ જ ખાવાની મજા આવશે। તમે પણ આ પ્રમાણે ઘરે મઠરી બનાવજો, તમને પણ ખૂબ જ ભાવશે। તો તૈયાર છે મસાલા મઠરી। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વધુને વધુ શેર કરજો।